જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, હું કારેટિયા દીક્ષિત આ કૃષિ સહિતામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરવાના છીએ કે ઊભા પાકમાં જે આપણને પોષક તત્વોની ઉણપ દેખાય છે તો એ કેવી રીતની દેખાય છે, એના લક્ષણો ક્યાં છે, ઉણપ કયા પાન ઉપર દેખાય છે, નવા પાન ઉપર, જૂના પાન ઉપર કે જે ઉગતા કુમળા પાન ઉપર, અને આ ઉણપ કેવી હોય છે તો તેના વિશે વાત કરશું. આ વિડીયો બનાવવાનું કારણ એવું છે કે હવે જો તમે ઉણપના ચિહ્નો તમને રોગના અને જીવાતના એટેકના આ ત્રણેય ચિહ્નો હોય ને એક સરખા દેખાય છે તો આપણે ઉણપના ચિહ્નો સરળતાથી કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ અને તેના માટે આપણે આગળ પગલાં લઈ શકીએ. તો જો આપણને ખબર હશે કે ભાઈ આ ઉણપના ચિહ્નો આવા છે તો આપણે એના ઉપર થોડીક ચર્ચા કરીને આપણે આગળ એના વિશે સમસ્યાનું સોલ્યુશન લઈ શકશું. તો એના માટે થઈને આ વિડીયો છે તો તમે છેલ્લે સુધી જોડાયેલા રહો અને આ માહિતી જો તમને સારી લાગે તો તમે વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડજો અને વધુ કંઈ હોય તો અમારા નંબર પર સંપર્ક કરશો. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે જે આપણા ઊભા પાકમાં પોષક તત્વની ઉણપ છે એ કેવી દેખાય છે અને કઈ રીતે આપણે એની ચકાસણી કરવી. તો સૌપ્રથમ જોઈએ ને તો આ ઊભા પાકમાં પોષક તત્વની ઉણપ આપણે 3 રીતે ચકાસી શકીએ છીએ. એક તો જૂના નીચેના પાન ઉપર, નવા પાન ઉપર અને જે ટોચના કુમળા પાન છે એની ઉપર. જે તમને સ્ક્રીનમાં દેખાતો હશે કે જે હું ટોચના પાન કહું છું એટલે એ કયા ટોચના પાન કે જે સૌથી ઉપર ઉગતા જે કુમળા પાન છે એની વાત કરું છું. નવા પાન એટલે કે જે આપણે મિડલમાં આવેલા હોય છે એટલે ઉગીને થોડાક વિકસિત થઈ ગયેલા એ પાન, અને જૂના પાન કે જે સૌથી નીચેના પાન છે કે જે સૌથી પહેલા જ્યારે છોડ ઉગતો હોય ત્યારે જે ઉગતા હોય એ જૂના પાન. તો આ ત્રણેય જે પાન ઉપર છે એમાં કયા કયા પોષક તત્વો, મુખ્ય પોષક તત્વો અને ગૌણ પોષક તત્વોની ઉણપ સર્જાય છે. તો સૌપ્રથમ જે જૂના નીચેના પાન છે એની ઉપર આપણને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ અને મોલિબ્ડેનમ આ 5 જે પોષક તત્વો છે એની ઉણપ આપણને જૂના પાન ઉપર જોવા મળે છે. જ્યારે નવા પાન ઉપર આપણને ગંધક એટલે કે સલ્ફર, મેગ્નીઝ, લોહ એટલે કે આયર્ન, જસત અને તાંબુ આ 5 જે તત્વો છે એની ઉણપ આપણને નવા પાન ઉપર જોવા મળે છે. જ્યારે ટોચના જે કુમળા પાન છે એની ઉણપ આપણને કેલ્શિયમ અને બોરોન આ તત્વની જ્યારે ઉણપ હોય ત્યારે આપણને ટોચના પાન ઉપર દર્શાવે છે. તો જો સૌપ્રથમ વાત કરું તો જૂના નીચેના પાન ઉપર ઉણપ કઈ રીતની દેખાય છે. તો પહેલું તત્વ એટલે કે જે આપણું પોષક તત્વ છે નાઇટ્રોજન. હવે આ નાઇટ્રોજન તત્વ જે મેં તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાડ્યું છે એ કપાસનું પાન છે. હવે આ કપાસના પાન ઉપર નાઇટ્રોજનની ઉણપ હોય તો એ કેવું દેખાય છે. તો જે આપણે જોઈએ તો ડાબી સાઈડ છે એ આપણે જે નોર્મલ પાન છે ને જે આપણી જમણી સાઈડ છે એ જે ઉણપના કારણે જે ચેન્જીસ આવ્યો છે જે પાન ઉપર એ દર્શાવેલો છે મેં. તો જો નાઇટ્રોજનની ઉણપથી જે કપાસનું પાન છે એના જે જૂના નીચેના પાન ઉપર આપણને પીળો કલર થઈ ગયેલો જોવા મળે છે પાનનો, અને કિનારીઓ જુઓ તો તમને એ પણ બળેલી જોવા મળે છે. એટલે અને બહુ વિષમ પરિસ્થિતિ આવે ત્યારે આ પાન આખું બળી જતું હોય છે. તો આ નાઇટ્રોજનની ઉણપના કારણે. એટલે ખાસ યાદ રાખવું, નાઇટ્રોજનની ઉણપના કારણે જૂનું પાન પીળું પડે છે પહેલા, અને પછી એ પીળું પડીને થોડુંક બળતું થતું જાય છે અને બહુ જ વિષમ પરિસ્થિતિ આવે એટલે સાવ બળી અને ખરી જતું હોય છે. તો આ થયું નાઇટ્રોજનનું. હવે નેક્સ્ટ વાત કરું તો ફોસ્ફરસની. હવે ફોસ્ફરસની ઉણપ પણ આપણને ખબર એમ કે જૂના પાન ઉપર દેખાય છે, અને જૂના પાન કેવું થઈ જાય છે, કાસા જેવું થઈ જાય છે, બદામી રંગનું, અને આગળ જતા જાંબુડિયો, ઘાટો જાંબુડિયા રંગની જાય જોવા મળે છે. આજે મેં તમને સ્ક્રીન ઉપર દેખાડેલું છે એ ઘઉંનું પાન છે. તો તમે જોઈ શકો છો પાન આખું જાંબુડિયું થઈ ગયું છે, અને વિષમ પરિસ્થિતિમાં જાંબુડિયો કલર આગળ જતા કાળાશ પડતો પણ થઈ જાય છે અને છેલ્લે પાન ખરી જતું હોય છે. તો આ ફોસ્ફરસની કમીના કારણે. જ્યારે હવે વાત કરું તો પોટાશની કમીના કારણે કઈ રીતના જોવા મળે છે પાન ઉપર અસર. તો જે જૂના પાન હોય છે એની કિનારીઓ જુઓ તો રતાશ પડતા કથ્થઈ બદામી રંગની થઈ જાય છે. આ જે સ્ક્રીનમાં દેખાય છે એ રીતે કિનારી બદામી રંગની થઈ ગઈ, અને તાંબિયા ટપકા જોવા મળે છે. આમ તમે અંદર ઝૂમ કરીને જુઓ ને તો તમને તાંબિયા જેવા ટપકા જોવા મળે છે અંદર ઝીણા ઝીણા, અને કિનારીઓ બળી ગઈ છે, અને વચ્ચેનું જે પાન છે એ પીળું પડી ગયું છે, અને ખૂબ મિડલમાં જોઈએ ને તો લીલા રહી ગયા છે વચ્ચે. તો આ રીતની પોટાશની કમી તમને મગફળીમાં જોવા મળતી હોય છે. અને હવે જ્યારે વાત કરું નેક્સ્ટ તો મેગ્નેશિયમની. હવે આ જે કપાસમાં મેં તમને મેગ્નેશિયમની કમીના કારણે જે પાન દેખાડ્યું છે તો તમે સીધું આમ તમને ખબર પડી જાય છે જોતા જ કે ભાઈ આ છોડની નીચેના પાન જ્યારે રતાશ પડતા, જાંબુડિયા રંગના લાલાશ પડતા જે થઈ જાય છે પાન, અને જેની નસો તો લીલી જ રહી જાય છે. તો આ રીતનું જે લાલાશ પડતું પાન થઈ જાય એટલે આપણને ખબર પડી જાય કે કપાસમાં હવે મેગ્નેશિયમની કમી જોવા મળે છે. હવે જ્યારે પાંચમું અને જે છેલ્લું પોષક તત્વ છે આપણું કે જેની અસર આપણને જૂના પાન પર જોવા મળે છે તો એ છે આપણું મોલિબ્ડેનમ. આની અસરના કારણે જે પાન છે ને એની કિનારીઓ અંદર તરફ વળી જાય છે, પાન ચાબુક જેવા થઈ જાય છે, કોકડાઈ જાય છે. હવે આની કમી ખાસ કરીને તમને જે આ તમને દેખાય છે કોલીફ્લાવરમાં જોવા મળે છે, અને જો આની વધુ પડતી કમી હોય તો એના કારણે જે આપણું જે કોલીફ્લાવર છે, ફૂલકોબી,
કે જે ઉગતી પણ નથી, એટલે કે આપણે ઉત્પાદન તો મળતું જ નથી. અને તો ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખવું કે આપણે જે આપણા પોષક તત્વો છે એની કમી કેવી દેખાય છે, હવે એની કમી આપણે કઈ રીતે ઓળખવી. તો આ વાત થઈ જૂના પાન ઉપર અસર. તો હવે જ્યારે હું નેક્સ્ટ વાત કરું તો નવા પાન ઉપર ઉણપની અસર કઈ રીતે જોવા મળે છે. તો નવા પાન ઉપર આપણે વાત કરીએ તો સૌ પ્રથમ ગંધક એટલે કે સલ્ફરની કમી. હવે સલ્ફરની કમી તમારા પાકમાં જોવા મળે તો પાક પીળો પડી જાય છે. નીચે જે તમે આ ફોટામાં જુઓ છો, જે આપણી જમણી સાઈડનો જે પાક છે એ પીળો પડી જાય છે. જે ઓરિજિનલ લીલો હોવો જોઈએ એનાથી એવો લીલો રહેતો નથી ને આછો પીળા પડતો આછો થઈ જાય છે. હવે તમે કહેશો કે ભાઈ નાઇટ્રોજનમાં આ રીતની જો જોવા મળે તો પીળો કલર, ગંધકમાં આ રીતનો જોવા મળે તો પીળો કલર, તો આપણે કઈ રીતે ખબર પડે કે આ ગંધકની છે કે નાઇટ્રોજનની કમી છે. તો ખેડૂત મિત્રો એવું છે કે જો તમને નાઇટ્રોજનની કમી હોય ને તો જે પીળાશ પડતો જે પાન હોય છે એ જૂના પાન પીળા પડે છે. હવે જ્યારે ગંધકની કમીના કારણે પાન પીળા પડે છે પણ એ જે નવા પાન હોય છે એ પીળા પડે છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. તો આ રીતની મેં તમને કીધું કે ગંધકની કમીના કારણે કઈ રીતના પાન જોવા મળે છે. એના પછી જો વાત કરું તો જસતની કમીના કારણે કઈ રીતે જોવા મળે છે. તો ફરી મેં આ તમને કપાસનું પાન દેખાડેલું છે કે જેમાં તમે જમણી સાઈડ જુઓ તો આ જે જસત છે જેને આપણે ઝિંક તરીકે ઓળખીએ છીએ, તો એની કમીના કારણે તમને પાન પીળું પડેલું છે, નસો લીલી રહી ગઈ છે આછી, અને ખાસ કરીને જે નવા પાન છે એની ઉપર તમને આ કાટ જેવા ડાઘા જોવા મળે છે. અને જે કિનારીઓ છે એની ઉપર પણ જે તમને આ કાટ જેવા ડાઘા જોવા મળે છે, અને પ્લસ કિનારીઓ વળી ગઈ છે. તમે નોર્મલ પાન જુઓ કેટલું સીધું સપાટ પાન છે, અને જ્યારે અસરના ઝિંકની કમીના કારણે જે પાન થયું છે એ વળી ગયું છે, કિનારીઓ વળી ગઈ છે. આખું પાન નહીં પણ જે કિનારીઓ છે એ વળી ગઈ છે અને પાન છે ને બટકના નબળા થઈ જાય છે. તો આ જે કમી છે એ જસત એટલે કે ઝિંકની કમીના કારણે આ રીતની વસ્તુ જોવા મળે છે. હવે જ્યારે ત્રીજી વાત કરું ને તો તમને મેંગેનીઝની કમીના કારણે. આને તમે બહુ સરળતાથી આઈડેન્ટિફાઈ કરી શકો. કઈ રીતે? તો કે જે છોડના નવા પાન હોય છે એ પાન પીળા પડી જાય છે પણ એની જે નસો હોય છે એ ઘાટી લીલી રહી જાય છે, અને જે નાનામાં નાની શીરા પણ તમે જુઓ ને તો એ પણ ઘાટી લીલી રહી ગઈ છે. તો આ મેંગેનીઝની કમીના કારણે. હવે જ્યારે ચોથી વાત કરું તો તાંબુ એટલે કે કોપરની કમીના કારણે. કોપરની કમી તમને લીંબુ વર્ગનો જે પાક છે ને એમાં મુખ્ય જોવા મળે છે. હવે આ કમીના કારણે પાન છે ને આછું પીળું પડી જાય છે. વળી આંતરશિરાઓ જે હોય છે એ પણ તમને પીળી પડેલી જોવા મળે છે, અને જે પાન હોય છે એ આખું ચીમડાઈને વળી ગયું છે, અને પાન હાવ નબળું ને ખરી જતું હોય છે. આપણને ખબર છે જ્યાં લીંબુ વાવેલા હોય છે ને ત્યાં આપણને નીચે પાન પડેલા બહુ જોવા મળે છે. તો આ કોપરની કમીના કારણે પણ જો વળી ગયેલા પાન જોવા મળે તો સમજવું કે ભાઈ આ કોપરની કમીના કારણે વળી ગયા છે ને ખરી ગયા છે. તો આ વાત થઈ તાંબુ એટલે કે કોપરની કમીના કારણે કઈ રીતના પાનમાં અસર જોવા મળે છે. હવે જે પાંચમી વાત કરું એ છે લોહ એટલે કે આયર્નની કમીના કારણે. આપણને મગફળીમાં આયર્નની કમી બહુ જોવા મળતી હોય છે. તો આયર્નની કમીના કારણે પણ જે કુમળા પાન હોય છે ને એ પીળા પડતા જાય છે, આમ ફીકો કલર થઈ જાય છે. આમ તમે જોઈ શકો છો જે નોર્મલ પાન છે કેટલું મસ્ત લીલા કલરનું છે, અને જ્યારે કમીના કારણે એ કલર આખો ફીકો પડીને પીળો થઈ જતો હોય છે. આંતરશિરાઓ પણ પીળી થઈ જાય છે, પાન આખું વળવા માંડે, ચીમળવા માંડે અને જલ્દીથી તૂટી અને ખરી જતું હોય છે. તો આ બધી જે તમને દેખાણના અસર ઈ લોહ એટલે કે આયર્નની કમીના કારણે જોવા મળે છે. અને ક્યારેક આમાં બળેલા લક્ષણો પણ જોવા મળે છે. બળેલા વિશિષ્ટ ડાઘા જોવા મળતા નથી, પણ તમને બળેલા લક્ષણો બહુ વિષમ પરિસ્થિતિમાં તમને બળેલા લક્ષણો જોવા મળે છે. તો આ મેં વાત કરી તમને લોહ એટલે કે આયર્નની કમીના કારણે કઈ રીતની અસર જોવા મળે છે તમને પાન ઉપર. હવે જ્યારે વાત કરું તો નેક્સ્ટ વાત છે જે પાન જે આપણો પાક છે એમાં જે ટોચના પાન છે, જે કુમળા પાન નવા ઉગેલા છે, એની ઉપર કયા તત્વોની કમી જોવા મળે છે અને એની અસર કઈ રીતની હોય છે. તો જો એમાં સૌપ્રથમ વાત કરું ને તો કેલ્શિયમની વાત કરું તો કેલ્શિયમના કારણે તમને જે જોવા મળે છે જે કુમળા પાન, એ કુમળા પાનની જે સૌથી આગળની જે કિનારીઓ હોય છે, જે ટોચની તમે કહો છો ને એ દાજી ગયેલી હોય છે, પ્લસ વળી જાય છે, અને આ નવા પાન ઉપર જોવા મળે છે આની અસર. અને કિનારીઓ બળી જાય છે, છોડમાં શું અસર થાય? છોડ બટકણો થઈ જતો હોય છે અને પાન છેલ્લે ખરી જતા હોય છે. હવે કેલ્શિયમની કમી તમે ખાસ કરીને જોશો ને તો ટમેટામાં કેલ્શિયમની કમીના કારણે આ રીતની અસરો જોવા મળે છે તમને. ટમેટાનો જે આગળનો તમે ભાગ કહો એ બળી ગયેલો અને એક ટાઈપનો રોગિષ્ટ તમને જોવા મળશે, પણ એ રોગ નહીં, કેલ્શિયમની ઉણપના કારણે એક સર્જાતી સમસ્યા છે. તો આ થઈ કેલ્શિયમની કમીના કારણે. અને હવે બીજું રહ્યો છે અને અંતે જે છેલ્લું છે એ બોરોનની કમી. હવે બોરોનની કમીના કારણે છે ને કુમળા પાન ઝીણા થતા જાય છે, બરછડ થતા જાય છે, અને પ્લસ તમે જુઓ ને તો એની કિનારીઓ જે ધાર છે એ બળવા માંડી છે, પાન પોચા થવા માંડે છે આમ,
અને આમ બટકણા થઈ જાય છે, જલ્દીથી તૂટી જાય છે. તો આ બોરોનની કમીના કારણે થતું જોવા મળે છે. અને પ્લસ બોરોનની કમીના કારણે જે આ ટમેટામાં છે એમાં પણ ક્રેકિંગ પડતું જોવા મળે છે, તમને ફાટી જતા હોય છે ટમેટા. તો એ પણ બોરોનની કમીના કારણે તમને આવી રીતની અસરો જોવા મળતી હોય છે. તો ખેડૂત મિત્રો, આ બધું હતું કે તમને ઉણપની અસર કઈ રીતની દેખાય છે, કઈ રીતે તમે સરળતાથી આઈડેન્ટિફાઈ કરી શકો, એના માટે મેં તમને આ પીપીટી ફોર્મમાં, પ્રેઝન્ટેશનના ફોર્મમાં મેં તમને ઝીણવટ ભરીને ક્લિયર કટ ફોટો તમને દેખાડેલો છે. તો ધન્યવાદ ખેડૂત મિત્રો. તમને આ વિડીયો સારો લાગે તો વધુને વધુ લોકો સુધી પહોંચાડજો.